ઈરાન ટુ હિન્દુસ્તાનનો વિષય આપની સેવામાં ખૂબ જ ટૂંકમાં પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આજથી બરાબર 1389 વર્ષ પહેલાં ઈરાન ઉપર અરબો, તુર્કીઓ અને ખઝારો નામની એક જંગલી જાતિ હતી. આ ત્રણેય કોમે પોતાના લશ્કર લઈને સામૂહિક રીતે એક જંગી લશ્કર સાથે તેઓ આવ્યા અને ઈરાન પર આક્રમણ કર્યું. 636ની તે સાલ હતી અને તે સમયે ઈરાનમાં સાસાનિયન વંશના છેલ્લા શહેનશાહ યઝદેગર શહેરિયારનું શાસન ચાલતું હતું અને આક્રમણ કર્યું એટલે ઈરાની ફૌજ વચ્ચે અને અરબો તુર્કીઓની ફૌજ વચ્ચે એ જબરજસ્ત યુદ્ધનો દોર શરૂ થયો અને પરિણામ સ્વરૂપે 3 યુદ્ધ ખેલાયા. ઈસવીસન 636ની સાલમાં કાદુસિયાનો જંગ ખેલાયો. 16મી નવેમ્બરે શરૂ થયો અને 19મી નવેમ્બરે એ જંગ પૂરો થયો. આ કાદુસિયા નામની જગ્યા ઈરાકમાં આવેલ અલ હિલા અને કુફા શહેરની સાઉથવેસ્ટ ડિરેક્શનમાં આવેલ એક જગ્યા છે. ત્યાં કાદુસિયા નામની જગ્યા છે જે મેસોપોટેમિયાની દક્ષિણે આવેલી એક નદી છે, અતિક નદી. એ અતિક નદી એ યુફ્રેટિસની જ એક શાખા છે. એ યુફ્રેટિસ નદીના કિનારે કાદુસિયા નામની જગ્યાએ આ ખૂંખાર જંગ ખેલાયો. બીજો જંગ ખેલાયો ઈસવીસન 637ની સાલમાં, જેને જંગે જલુલા કહેવામાં આવે છે. એ જલુલા એ ઈરાક, ખોરાસાન અને આઝરબૈજાન જવાના મુખ્ય રસ્તા પરના માર્ગ પર જે રસ્તો જાય છે એ રસ્તાને અડીને એક જગ્યા આવેલી છે, જલુલા કહેવાય છે. ત્યાં આ જંગ ખેલાયો. અને ત્રીજો જંગ ખેલાયો ઈસવીસન 642ની સાલમાં, જંગે નેહાવંદ. એ આખરી જંગ હતો, નિર્ણાયક જંગ હતો, ડિસિસિવ વોર હતી. ઈરાનના હમાદાન પ્રદેશમાં આવેલ નેહાવંદ નામની જગ્યાએ ઈસવીસન 642ની સાલમાં આ જંગ ખેલાયો. આમ 3 જંગ ખેલાયા, પરંતુ દુર્ભાગ્યવશ આ ત્રણ યુદ્ધમાં ઈરાનની હાર થઈ. કુદરત રૂઠેલી હતી, પણ ઈરાન હારી જાય તેવું નહોતું, પરંતુ કુદરતે સાથ જ ના આપ્યો અને આ 3 જંગ અરબો જીતી ગયા અને ઈરાનના તખ્તો તાજના માલિક બની બેઠા. 642ની સાલમાં ઈરાન અરબોને હવાલે ગયું અને પર્શિયા એટલો વિશાળ દેશ હતો કે તેને કબજો કરતાં કરતાં અરબોને બીજા 8 વર્ષ લાગ્યા. 642ની સાલમાં અરબોએ, તુર્કીઓએ અને ખઝારો નામની જંગલી જાતિએ ઈરાન ઉપર કબજો કરવાનું, લૂંટફાટ કરવાનું શરૂ કર્યું અને શરૂ થઈ ઈરાનની તબાહી અને બરબાદી. અને એમાં આ અરબો, આ તુર્કીઓ અને આ ખઝારો નામની જાતિએ ઈરાનના તમામ આતશબેરાઓને બાળી નાખ્યા, અગિયારીઓને તહેસ નહેસ કરી નાખી, દોખમાઓને તોડી નાખ્યા, ઈરાનની બધી જ લાઇબ્રેરીઝ, બધા જ પુસ્તકાલયોને બાળી નાખ્યા, આપણી ધાર્મિક સામગ્રી ખલાસ કરી નાખી. કેટલીક લાઇબ્રેરીઝમાં તો પર્સીપોલિસ અને દરબીશ શહેરની અંદરની લાઇબ્રેરીઝમાં તો પૈગંબર જરથુસ્ત્ર સાહેબના હાથે લખેલા કેટલાક લખાણો પણ હતા, એ બધા બળીને રાખ થઈ ગયા. આ અરબોએ અને તુર્કીઓએ ઈરાનની અંદર ભયંકર નરસંહાર કર્યો. અસંખ્ય નિર્દોષ ફારસી જરથુસ્તીઓની કતલ કરી નાખી. એક ડૉક્ટર વિલિયમ ફ્લેક નામના એક બ્રિટિશ હિસ્ટોરિયન લખે છે કે Zarthustis were relentlessly persecuted by the Arabs till they converted them into the face of death. And still, those Farsi Zarthustis who still resisted were brutally slaughtered by the Arabs in millions, making Hitler seem a moderate person or a novice in the art of mass genocide. હિટલર પણ શરમાઈ ઉઠે એટલો જબરદસ્ત હત્યાકાંડ, એટલો ઘાતકી હત્યાકાંડ અરબોએ ઈરાનમાં કર્યો. અને આમ કરતાં કરતાં 651ની સાલ આવી ગઈ. યઝદેગર શહેરિયાર બિચારો ભાગતો ફરતો હતો અને એ શહેરિયારને એક ફારસી જરથુસ્તીએ પનાહ આપી. એનું નામ હતું ખુશરુ. એ પવનચક્કીવાળો હતો, પરંતુ એ પવનચક્કીવાળો ઇનામની લાલચમાં આવી ગયો અને એક દિવસ બિચારો યઝદેગર શહેરિયાર એ ખુશરુના ઘરે ઘાસની ઉપર બેઠો બેઠો સૂકી જવની રોટલી ખાતો હતો. અને તે સમયે ઇનામની લાલચમાં આવી ગયેલા પેલા
ખુસરુએ પાછળથી યઝદેગર શહેરિયારનું ખંજર હુલાવીને ખૂન કરી નાખ્યું. એક જવની રોટલીનો ટુકડો એના હાથમાં રહી ગયો, યઝદેગર શહેરિયારના હાથમાં રહી ગયો, અને બીજો ટુકડો એના મોંમાં એણે મૂક્યો હતો, જે તે ચાવી પણ ના શક્યો. અને ત્યાં ઈરાનનો શહેનશાહ આ રીતે તરફડિયા મારી મારીને મરી ગયો. 23મી ઓગસ્ટનો તે દિવસ હતો. 651ની સાલ હતી. ખોરદાદ મહિનાનો અનેરાન રોજ હતો. અને તે દિવસે રાત્રે બનેલા ઘટના. અને ત્યારબાદ અરબો ઈરાનના સર્વા થઈ ગયા. હવે 642ની સાલમાં જે આખરી યુદ્ધ અરબો જીત્યા ત્યારથી લઈને 651ની સાલ સુધીમાં કેટલાક ફારસી જરથુસ્તીઓ બચી ગયા હતા. તે છુપાતા રહ્યા, પરંતુ ત્યાં પણ અરબોનો ખતરો વધી જતા એ ફારસી જરથુસ્તીઓ એ જગ્યા છોડીને ઈરાનમાં આવેલા કેરમાનશાહની પર્વતમાળામાં છુપાયા, તો કેટલાક દેમાવનની પર્વતમાળામાં છુપાયા, તો કેટલાક અફઘાનિસ્તાન પાસે આવેલા કોહેસ્તાનની પર્વતમાળામાં છુપાયા. 651થી 751ની સાલ સુધી 100 વર્ષ સુધી આ ફારસી જરથુસ્તીઓ પોતાના ધર્મની રક્ષા કાજે આ પર્વતમાળામાં છુપાયેલા રહ્યા. કેટલો સંઘર્ષ કર્યો હશે. પરંતુ તે પર્વતમાળામાં પણ અરબોનો ખતરો વધી જતા એ પર્વતમાળા છોડીને એ ફારસી જરથુસ્તીઓ બિચારા છુપાતા ઈરાનના મકરાન પ્રદેશ પાસે આવેલા હોર્મઝ બંદરે આવી ગયા અને ત્યાં છૂટાછવાયા રહીને ત્યાં છુપાયા. 751થી 766ની સાલ સુધી બીજા 15 વર્ષ હોર્મઝ ટાપુ પર છુપાયા. પરંતુ ત્યાં પણ અરબોનો ખતરો વધી જતા છેવટે એ ફારસી જરથુસ્તીઓએ ઈરાનને છેલ્લા સલામ કર્યા અને કેટલાક વહાણમાં બેસીને તેઓએ હિન્દુસ્તાન તરફ પ્રયાણ કર્યું અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા દીવ બંદરે ઉતરાણ કર્યું ઈસવીસન 766માં જ, અને ત્યાં જ વસવાટ શરૂ કર્યો. દીવ બંદર પર 766થી લઈને 785ની સાલ સુધી 19 વર્ષ આ ફારસીઓ રહ્યા. પરંતુ 785માં દીવ છોડી તેઓ સંજાણ આવતા રહ્યા અને સંજાણના રાજાએ એમને આવકાર આપ્યો, ત્યાં રહેવાની પરવાનગી આપી અને 785માં ફારસી જરથુસ્તીઓએ સંજાણમાં વસવાટ શરૂ કર્યો. અને 790ની સાલમાં સંજાણમાં આદર મહિનો અને આદર રોજના દિવસે આતશ પાશા સાહેબની સૌ પ્રથમ સ્થાપના થઈ. અને સંજાણમાં 785થી લઈને 1090ની સાલ એટલે 305 વર્ષ ફારસી જરથુસ્તીઓ સંજાણમાં જ રહ્યા. પરંતુ 1090ની સાલ આવતા સુલતાન મહમ્મદ બેગડાએ સંજાણ પર હુમલો કર્યો. 30,000નું સૈન્ય લઈને આવ્યો હતો. સંજાણના રાજા પાસે એટલી શક્તિ નહોતી કે એનો મુકાબલો કરી શકે, છતાં પણ સંજાણના રાજાએ યુદ્ધમાં ઉતરવાની શક્તિ બતાવી. અને તે સમયે 1090ની સાલમાં સંજાણના રાજાએ સંજાણમાં રહેતા ફારસીઓની મદદ માગી અને એક અર્ધશીર ઈરાનીના નેતૃત્વ હેઠળ 1400 ફારસી પુરુષોએ સંજાણના યુદ્ધમાં સંજાણના રાજાનો સાથ આપ્યો. પરંતુ સંજાણનો રાજા હારી ગયો. સુલતાન મહમ્મદ બેગડો જીતી ગયો અને સુલતાન મહમ્મદ બેગડાનું રાજ સંજાણ પર સ્થપાયું અને એમાં કેટલાક ફારસીઓ પણ કતલ થઈ ગયા, અર્ધશર ઈરાની પણ કતલ થઈ ગયા. અને એ જીત્યા પછી મહમ્મદ બેગડાએ સંજાણના ફારસી જરથુસ્તીઓ પર વેર વાળવાની શરૂઆત કરી કે તમે સંજાણના રાજાને મદદ કરી તો હવે હું તમારી પર વેર વાળીશ. અને આનાથી બચવા માટે ફરી પાછા આફત આવી પડતા એ ફારસી જરથુસ્તીઓ સંજાણ છોડી અને ત્યાં પાસે આવેલા બારોટના પહાડની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા. ત્યાં બીજા 12 વર્ષ રહ્યા. 1090થી 12 વર્ષ એટલે 1102ની સાલ સુધી એ બિચારા બારોટની પહાડની ગુફાઓમાં છુપાયા પોતાના ધર્મની રક્ષા કાજે. 1102ની સાલમાં એ ગુફામાંથી બહાર આવ્યા અને તેઓ ત્યાંથી વાંસદા ગયા. 1102ની સાલમાં વાંસદા ગયા. ત્યાં બીજા 14 વર્ષ રહ્યા. 1102થી 14 વર્ષ એટલે 1116ની સાલ સુધી વાંસદામાં રહ્યા. અને 1116ની સાલમાંથી ત્યાં વાંસદામાંથી નીકળીને તેઓ નવસારી પહોંચ્યા અને 1116થી 1436 વર્ષની સાલ સુધી તેઓ ત્યાં રહ્યા. એટલે 320 વર્ષ નવસારીમાં રહ્યા, જ્યાં તેમણે એક આતશબારાની સ્થાપના કરી. 1436માં નવસારી છોડી સુરત આવ્યા. 1436થી 1439 3 વર્ષ સુરતમાં રહ્યા. ત્યાં પણ એક આતશબારાનું સ્થાપ્યું. અને 1439ની સાલમાં સુરત છોડી અને ઉદવાડા આવ્યા અને વસવાટ શરૂ કર્યો.
અને 1439થી 1742ની સાલ સુધી પૂરા 303 વર્ષ પછી ઉદવાડામાં એક આતશ બેરામ સ્થાપ્યું. અને આજની તારીખમાં ગુજરાતમાં સુરતમાં 2, નવસારીમાં 1 અને ઉદવાડામાં 1, એમ 4 આતશ બેરામ છે. બીજા 4 આતશ બેરામ મુંબઈમાં છે. આમ 8 આતશ બેરામ કુલે મળીને હિન્દુસ્તાનમાં છે. હિન્દુસ્તાનના કેટલાક શહેરોમાં અગિયારીઓ પણ આવેલી છે, દોખમાં પણ આવેલા છે. આ બધું સંભવ થયું હિન્દુસ્તાનની ઉદારતાને કારણે, હિન્દુસ્તાનની સહાનુભૂતિની ભાવનાને કારણે, હિન્દુસ્તાનની સર્વધર્મ સંભાવની ભાવનાને કારણે, હિન્દુસ્તાનની સ્વીકૃતિની ભાવનાને પરિણામે આપણે અહીંયા રહી શક્યા. જ્યારે 785ની સાલમાં દીવ છોડીને આપણે સંજાણ આવ્યા હતા ને, ત્યારે આપણા તે સમયના દસ્તુર સાહેબ આદરણીય નૈરોસંગ ધવલ સાહેબે સંજાણના રાજાને ફારસી ભાષામાં એક વચન આપ્યું હતું, પર્શિયન ભાષામાં. તેઓએ કહ્યું હતું, હમે હિન્દુસ્તાન રા યાર બાશિમ, હમે હિન્દુસ્તાન રા યાર બાશિમ, એટલે અમે હિન્દુસ્તાનના મિત્ર થઈને રહીશું. અને એ વચન આપણે આ દિન સુધી પાળી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ પાક દાદાર ઔરમઝદાની મદદથી આપણે તે વચન પાળતા રહીશું. યઝદાન પનાહબાદ.